તો પાઠ 11 ધોરણ 7 પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન. તમે અગાઉ શીખી ગયા કે બધા જ સજીવો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ખોરાક, પાણી અને ઓક્સિજનની જરૂર હોય છે. આપણે શ્વસનવાળી આખી વાત કરી હતી. તો સજીવોને આ બધું શરીરના એક ભાગથી બીજા ભાગમાં પહોંચાડવું જરૂરી છે. ઉપરાંત પ્રાણીઓને ઉત્સર્ગ પદાર્થ શરીરના જે ભાગોમાંથી નિકાલ કરી શકાય તે ત્યાં પહોંચાડવા જ રહ્યા. તમને આશ્ચર્ય નથી થતું કે આ બધું કેવી રીતે થાય છે? આકૃતિ પ્રમાણે આ આકૃતિ છે, આકૃતિમાં હૃદય, શિરા, ધમની બધું આપેલું છે. આપણે જોઈએ એટલે તમને ખબર પડશે કે આકૃતિ જુઓ. શું તમને હૃદય અને રુધિર વાહિનીઓ જોઈ શકાય છે? તેઓ બધા જ પદાર્થોનું વહનનું કાર્ય કરે છે, સાથે મળીને પરિવહન તંત્ર રચે છે. આ પ્રકરણમાં તમે વનસ્પતિ અને પ્રાણીઓમાં વહનનો અભ્યાસ કરશો. હવે પરિવહન તંત્ર તો જોઈએ. જ્યારે તમારા શરીર પર ઘા પડે એટલે કે વાગે કે કંઈ પણ થાય તો ત્યારે શું થાય છે? રુધિર બહાર આવે છે, એટલે કે લોહી નીકળે છે, જેમ ભાઈએ કીધું એમ. તો પરંતુ રુધિર શું છે? રુધિર એ પ્રવાહી છે જે રુધિર વાહિનીઓમાં વહે છે. તે પાચિત ખોરાકના ઘટકોનું નાના આંતરડાથી શરીરના વિવિધ ભાગો તરફ વહન કરે છે. તે ફેફસામાંથી ઓક્સિજનને રુધિરના કોષો સુધી લઈ જાય છે. તે શરીરના ઉત્સક દ્રવ્યોનો શરીરમાંથી નિકાલ પણ કરે છે. લખો રુધિરનું કાર્ય. પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન. પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન. લખવાનું છે. લખો. એક મિનિટ, અહીંયા નથી લખવાનું. રુધિર એ પ્રવાહી છે. રુધિર, સુધીર નહીં, રુધિર. કોઈ છોકરા નામ હોય સુધીર. પ્રવાહી છે. તે રુધિર વાહિનીઓમાં વહે છે. તે પાચિત ખોરાકના ઘટકોનું નાના આંતરડાથી શરીરના વિવિધ ભાગો તરફ વહન કરે છે. તે ફેફસામાંથી ઓક્સિજનને શરીરના કોષો સુધી લઈ જાય છે. તે શરીરના ઉત્સર્ગ દ્રવ્યોને શરીરમાંથી નિકાલ પણ કરે છે. બધું થાય.
લખાઈ ગયું. તો રુધિરના બધા કાર્યો. તો રુધિર બધા પદાર્થોનું વહન કેવી રીતે કરે છે? તો રુધિર કઈ રીતે વહન કરે છે? તો રુધિર તરલ પદાર્થોનું બનેલું હોય છે. લખો એક નીચે લાઈન કે રુધિર તરલ પદાર્થોનું બનેલું હોય છે, જેને રુધિર રસ એટલે કે પ્લાઝમા કહે છે. અહીંયા સુધી લખવાનું. આવશે. લખાઈ આ લખાઈ ગયું. રુધિર તરલ પદાર્થોનું બનેલું હોય છે. રુધિર જેમાં વિવિધ પ્રકારના કોષોનો સમાવેશ છે. રુધિર લાલ રંગનું કેમ હોય છે? આવ્યો પ્રશ્ન. તો જોઈએ. રક્તકણ એ એક પ્રકારના કોષો છે જે લાલ રંજક દ્રવ્ય એટલે કે હિમોગ્લોબિન ધરાવે છે. હિમોગ્લોબિન ઓક્સિજન સાથે જોડાયેલ છે અને શરીરના બધા ભાગોને અને અંતે કોષો સુધી પહોંચાડે છે. હિમોગ્લોબિન વિના શરીરના બધા ભાગોને સક્ષમ રીતે ઓક્સિજન પહોંચાડવો એ ખૂબ જ અઘરું છે. હિમોગ્લોબિનની હાજરીને લીધે રુધિરનો રંગ શું હોય છે? લાલ હોય છે. હવે એક જ વસ્તુ આમાં લખવાની છે. હિમોગ્લોબિન ધરાવે છે. પછી હિમોગ્લોબિન વિના શરીરના બધા ભાગોને ઓક્સિજન પહોંચાડવો ખૂબ જ અઘરું છે. હિમોગ્લોબિનની હાજરીને રુધિરનો રંગ લાલ હોય છે. રુધિરમાં શ્વેત કણો પણ આવેલા છે જે શરીરમાં પ્રવેશતા જીવાણુ સામે લડે છે. લખો. વંશને એવું થાય છે કે તમારે તો લીટા જ કરવા છે. શનિવાર છે આજે. ઘણા દિવસે ભણવાનું થાય એટલે આવું થાય, કંટાળો આવે. વંશને 15 દિવસ થઈ ગયા છે. થઈ ગયું. કરો કરો, શાંતિ લખો. એસએસસી માં તો ફટોફટ મજા આવશે. અને આમે મજા જ આવે છે, કોઈ ટેન્શન જેવું નથી. હા, એમાં વાતો આવે, વાર્તાઓ આવશે, એવું બધું થાય. શરૂઆતમાં શું છે? 7, 8, 9, 10. 10મું ધોરણ આવે એટલે તમે જોવો ને ખબર પડે કેટલું લખવાના આવે છે. લેન્સનું સૂત્ર, નરીશનનું સૂત્ર. આમાં એક મસ્ત આવ્યું છે કે ચહેરા તો વक्त के साथ बदलता रहता है, आपके कर्म ही आपका आईना होते हैं. आपके कर्म ખબર નહીં પડી પણ મજા આવી છે. મારે રોજ આવે. આ લખાઈ ગયું. તો જો રુધિરમાં શ્વેત કણો પણ આવેલા છે જે શરીરમાં પ્રવેશતા જીવાણુ સામે લડે છે. તો આપણે ઘણીવાર વાગે થોડી વાર દબાઈ રાખીએ ને એટલે શું થાય? પછી લોહી આવતું બંધ થઈ જાય. થોડી વાર દબાઈ રાખીએ એટલે લોહી આવતું બંધ થઈ જાય. તો એ શું થાય? તો એ ત્રાક કણો જે આપણા જે શરીરના જે કણો હોય
એ કણો આપણે એમ કે લોહી બહાર ન જવા દે, આપણે વહેવા ના દે, એ બધા આપણે મદદ કરે. બુજો રમતા રમતા નીચે પડી ગયો અને ઘૂંટણમાં ઈજા પહોંચે છે. કપાયેલા ભાગમાંથી રુધિર બહાર આવે છે. થોડા સમય પછી તેણે જોયું કે રુધિર વહેતો બંધ થઈ જાય છે અને ગંઠાઈ જાય છે. બુજોને આનાથી આશ્ચર્ય થાય છે. રુધિર ગંઠાવાની પ્રક્રિયા એ રુધિરમાં રહેલા બીજા પ્રકારના કોષો દ્વારા થાય છે, જેને ત્રાક કણો કહેવાય છે. આયુ ત્રાક કણો હાલ જ વાત કરી. તો જેને ત્રાક કણો, આમ હું જયારે 8માં ભણતો હતો ને ત્યારે અમારે જેમ હમણાં પેલા અમારા સાહેબની વાત કરી કે હું જેમને લીધે ભણાવું છું, એ સાહેબે મને ત્રાક કણોની વાત કરી હતી. તારનું મને યાદ છે. ત્રાક કણો મને ખૂબ ગમે, કારણ કે આપણું લોહી બહાર ન જવા દે. તો લખો ત્રાક કણો કહેવાય છે. રુધિર ગંઠાવાની પ્રક્રિયા એ રુધિરમાં રહેલા બીજા પ્રકારના કોષો દ્વારા થાય છે, જેને ત્રાક કણો કહેવાય છે. હા, તો નેક્સ્ટ આપણે મંડે ના રાખવું કાલ ચાલુ રાખવું. આ ભાઈને જોબ હોય, કંટાળા છે ખોટ.